ત્રણ વાત તમારે કાળજે લખી લો ને, લખ્યું હોય તો. એક, માલિક ન થવું, અને એક, ભગવાનને સંતો સિવાય કોઈને મારા ન માનવા, અને ભગવાન સિવાય કોઈને કરતા ન માનવા. આ ત્રણેયમાં ભગવાન પામી જવાય. માલિક ન થવું, મમતા ન કરવી ને કરતા ન થવું, ત્રણ જ વસ્તુ છે. આ ત્રણ લોચા બધે છે. એટલે ત્યાગી હોય કે ગૃહી હોય, બાય હોય કે ભાઈ હોય, ભગવાનની માયામાં ફસાઈ જાય છે. માલિક ન થાય, કરતા ન થાય, અને ભગવાનને સંત સિવાય ક્યાંય મમતા ન કરે તો એને માયા શું કરે? માયાને કરી શું શકે? માયા બિચારી હાથ જોડીને વહી જાય કે તારી આગળ હું કશા જ લેખામાં નહીં, હું નહીં પાવું. બાકી આ ત્રણવાનું જે કહ્યું એ જેણે રાખ્યું છે એને માટે ભગવાનનું ધામ આઘું છે. ત્રણમાંથી એકાદુંય રાખ્યું છે તો એને પ્રભુ પાયમાં વચ્ચે માયાનું આવરણ છે.